નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 23/5/2026. આજે આપણે આવીએ છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ચેતનભાઈ ગોંડલિયા. ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે, અને આ સરગવાના પાકની અંદર આપણી પ્રોડક્ટ P1 આવે એનો જે છે પહેલેથી જ ઉપયોગ કરેલો છે, ગયા વર્ષથી છે, અને ખૂબ સારું જે છે રિઝલ્ટ સાથે જે છે ખૂબ સારું જે છે ઉત્પાદન મેળવેલું છે. તો સૌપ્રથમ ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. મારું નામ ચેતનભાઈ નરસિંહભાઈ ગોંડલિયા, ગામ ખડસલી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી, વાયા વિજપડી. તમારો મોબાઈલ નંબર આપી દો. 9909 આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો. ચેતનભાઈ, તમારે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર છે? મારે 3.5 વીઘાનું વાવેતર છે. બરાબર છે. હવે આપણે આ કઈ વેરાયટી છે? વેરાયટી સારી છે. એટલે કઈ વેરાયટી ખ્યાલ છે તમને? ના, વેરાયટી તો બહુ ખ્યાલ નથી. બરાબર છે. ક્યાંથી લાવેલા છો તમે? જુનાગઢનું બિયારણ છે. બરાબર. પ્રોડક્ટ સારી છે. અને ખેડૂત મિત્રો, જુનાગઢથી જે છે આ વેરાયટી લાવેલા છે. હવે તમે આનું જે છે વાવેતર ક્યારે કરેલું છે? વાવેતર આપણે જૂન મહિનામાં કર્યું હતું. ગયા જૂન મહિનામાં કર્યા તો 4 કટિંગ આપ્યા હતા. બરાબર છે. અને ફ્લાવરિંગમાં બહુ સારું છે, ને P1 દવાનું રિઝલ્ટ બહુ સરસ છે એમ. બરાબર છે. ખાસ કરીને ફ્લાવરિંગમાં અને સિંગની ક્વોલિટી કેવી તૈયાર? સિંગની ક્વોલિટી 1 નંબર આવે છે. બીજા નંબરમાં ફ્લાવરિંગ એ બહુ સારું બેસે છે. અને જે ફૂલ ખરવાની જે પ્રકૃતિ છે એ આમાં આવતી જ નથી. બરાબર છે. એટલે બહુ સરસ કામ છે P1 નું. બરાબર. અને જે ખરવાનું પ્રમાણ ઓછું રહેશે. ખરવાનું પ્રમાણ બહુ ઓછું રહે છે. બરાબર છે. બીજું ખાસ ચેતનભાઈ, તમે જે છે આપણે કેવા ઉતારા લીધેલા છે? આપણે ઉતારા બહુ સરસ લીધા છે. 3.5-4 વીઘાનો સરગવો છે. 2 થી 2.5 લાખનું ઉત્પાદન લીધેલું છે મેં આમાં. બરાબર છે. બહુ સરસ ઉત્પાદન છે. ખેડૂત મિત્રો, ખૂબ સારું જે છે ઉત્પાદન મેળવેલું છે. 2 લાખ આજુબાજુ આપણે કીધું ને? 2 થી 2.5 લાખનું. 2 થી 2.5 લાખ નું જે છે ખેડૂત મિત્રો એ આટલા વીઘામાંથી જે છે ઉત્પાદન મેળવેલું છે, અને સારી એવી જે છે આવક મેળવેલી છે. બીજું ખાસ કે તમારે સરગવો વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે? માર્કેટ તો આમ ગણી તો રાજુલાની બાજુમાં એક આમ માંડળી કરીને આવ્યું છે. એ લોકોનો ત્યાં થડો હતો, ત્યાં જ આપણો માલ જતો હતો. બરાબર. અને જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં પણ સપ્લાય કરતા હતા. બરાબર છે. ખેડૂત મિત્રો, અલગ અલગ માર્કેટમાં જે છે ચેતનભાઈ જે સરગવો વેચવા માટે લઈ જતા હતા, અને ખૂબ સારું જે છે રિઝલ્ટ તો મેળવ્યું, પણ સાથે ઉત્પાદન પણ સારું મેળવેલું. હાલમાં તમે કેટલો સરગવો ઉતાર્યો અને કેવા બજાર ભાવ છે? અત્યારે શું ભાવ છે સરગવાના? અત્યારે 25 થી 30 રૂપિયા આવી જાય છે. બરાબર છે. ખેડૂત મિત્રો, 25 થી 30 રૂપિયા જે છે એ બજાર ભાવ જે છે આવી જાય, કારણ કે તમારે જે છે ક્વોલિટી સારી છે એટલા માટે. ના, બહુ સરસ માલ, બહુ સરસ છે. અને મારો જે માલ છે યાર્ડમાં જાય એટલે પેલા મારો માલ વેચાય. બરાબર છે. બીજું ખાસ કે P1 થી આવી નાની નાની શીંગુ કેવી બેસે છે આમાં? P1 થી રિઝલ્ટ બહુ સારું છે, અને માલની પ્રકૃતિ બહુ સારી રહી છે. બરાબર. બહુ સારો ઉતારો બેસે છે. અને ફાલે નવો આવે છે ને? બહુ સરસ શરૂ રહી છે. બરાબર છે. તમે P1 છે કઈ રીતે આ મંગાવતા હતા? P1 નું તો બહુ માહિતી નહોતી, પણ યુટ્યુબના માધ્યમ દ્વારા ઉમેશભાઈનો કોન્ટેક્ટ થયો પાલીતાણાથી. પછી ઉમેશભાઈની મુલાકાત કરી ફોન ઉપર, અને ઉમેશભાઈને વાત કરી કે ભાઈ આ રીતનું છે તકલીફ, શું કરવાનું છે? તો ઉમેશભાઈએ સેટિંગ કરી દીધું કે કાંઈ વાંધો નહીં ચેતનભાઈ, તમને ડિલિવરી કરી આપશું દવાની. બરાબર. તમારે જે P1 કઈ જગ્યાએ આવી જતું હતું? અમારે P1 આપણે વિજયપડી કુરિયરમાં જ આવી જતું હતું. બરાબર છે. ખેડૂત મિત્રો, જો આવી જે છે શીંગુ લાગેલી છે, ખૂબ સારી કન્ડિશનમાં જે છે આ સમયે જે છે શીંગુ બતાય છે, અને સારી બંધાણેલી છે. કારણ કે આની અંદર છે ખેડૂત મિત્રો થર્ડ કટિંગ નથી કરેલું. થર્ડ કટિંગ આપણે નથી આપ્યું છે. નહીં, થર્ડ કટિંગ નથી આપ્યું. પહેલા આપણે જૂન મહિનામાં જ વાવણી તરફથી જ સોંપેલો હતો. અત્યારે શરૂ જ છે, અને 4 કટિંગ આપેલા હતા. બાકી કોઈ વસ્તુ કરેલ નથી. તમે કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કરેલો છે આમાં? અમે DAP નાખ્યું હતું 12-32-16, 20-20-0-13, આવા છંટકાવ, અને દવામાં P1. બરાબર છે. આ વસ્તુ જ કરેલી છે આમાં. ખેડૂત મિત્રો, P1 નો જે છે રેગ્યુલર ઉપયોગ કરેલો છે, અને જે આ રેગ્યુલર ઉપયોગ કર્યા એના હિસાબે જે છે આ તારીખમાં આજે 23/5/2026 ના રોજ ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જે પહેલે શરૂઆતની અવસ્થાએ જે સરગવો હોય એવો જે છે લીલો સમ ઊભો છે, કારણ કે P1 રેગ્યુલર આપ્યું છે. સાથે જે છે માલ પણ એટલો છે ખેડૂત મિત્રો આની અંદર બેસી ગયો છે, અને નવું ફ્લાવરિંગ સાથે નવી જે છે સિંગનું જવાણે પણ જે છે સારામાં સારું જે છે દેખાય છે. P1 છે તમે કેટલા ml નાખીને સ્પ્રે કરતા હતા? આપણે 50 ml. બરાબર. 50 ml નો છંટકાવ કરાવતા હતા. રિઝલ્ટ બહુ સરસ ને શાંતિ મળી ગઈ છે. બરાબર. બહુ સરસ રિઝલ્ટ છે. ખેડૂત મિત્રો, 50 કલરમાં જે ક્વોલિટી કીએ સાહેબ, તો કલર એ બહુ સરસ આવે છે P1 થી. બરાબર. સિંગની ક્વોલિટી સારી થઈ છે. સરસ. ખેડૂત મિત્રો, હાલમાં જે છે યોગ્ય સમય જે છે વાવેતરનો જે છે ચાલી રહ્યો છે. જે કોઈ ખેડૂત મિત્રોને જો સરગવાના પાક વિશે માહિતી મેળવવી
અથવા તો જો તમારે સરગવાનું 2 મંગાવવું હોય અથવા જો P1 મંગાવ્યું તો ચોક્કસ સંપર્ક કરજો. બીજું ખાસ ચેતનભાઈ અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી P1 બાબતે શું ભલામણ છે, કેવી દવા? આપણે ખેડૂત મિત્રોને એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ P1 નું રિઝલ્ટ બહુ સરસ છે અને ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ અને પૂરતા પ્રમાણમાં તમારું ઉત્પાદન P1 આપશે. એ ચોક્કસ માહિતી આપું છું, બાંહેધરી આપું છું કે ના ચોક્કસ PM વાપરો જ, અવશ્ય વાપરો. ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ છે, કોઈ જે છે બીજું કોઈ નુકસાન ખેતીને જે છે કરશે નહીં અને જે પાકને પણ નુકસાન કરશે નહીં અને સારામાં સારું જે છે ઉત્પાદન આપણે મેળવી શકશું. તો ખેડૂત મિત્રો નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, જો તમારે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.